હા, જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી આ ઘરના ઢસડા કરું છું, પણ ખબર નહીં આ ઘરમાં મને આ જ દુઃખ હશે. દેરાણી આવે તો દેરાણી પણ કાંઈ કામ કરવા નથી લાગતી. શું કામ છે મારે? ના ના, શું કામ છે તારે? કઈ કામ હતું? ચા પીવી છે. તો તને જ કહેતી હતી. હા, બીજા કોઈ ત્રીજું વ્યક્તિ છે નહીં ઘરમાં? હા તો મેં કહ્યું ને ભાભી, ચા પીવી છે. સવારમાં માણસ ઉઠે એટલે એનું પહેલું કામ હોય બ્રશ કરીને ચા પીવાનું, જે મારી પણ ઈચ્છા છે. ભાભી ચા બનાવો. શું કામ? હું કઈ આ ઘરની કામવાળી કે તારી નોકરાણી નથી કે તે મને પગાર પણ નથી રાખ્યો કે હું તારા માટે ચા બનાવું? ભાભી મને ખબર છે કે તમે નોકર નથી. નોકર હોત તો હું પગાર પણ આપતી હોત ને તમને. મેં તમને ક્યારેય પગાર નથી આપ્યો, એનો મતલબ કે તમે નોકર નથી. બરાબર. તું તારી જેઠાણીને જે ઓર્ડર આ ઠોકે છે ને એના કરતાં એક કામ કર ને, તું મારું કામ કર ને. તું ચા ભાખરી બધું બનાવી નાખ. કેવું બોલો છો ભાભી? આવું બોલાય? છી 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 છી. રામ 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 રામ. સવારમાં આવા શબ્દો બોલશો ને તો મને દુઃખ લાગશે ભાભી. દુઃખ? અને મારી દેરાણીને ક્યારેય ન બને. આ બધી અફવા કોણ તને ફેલાવે છે કે મારી દેરાણીને દુઃખ લાગે? એ ગામને દુઃખ લગાડે ને એવા નાટક કરે છે. સેમ ટુ યુ ભાભી. તમને ખબર છે ને કે હું ક્યારેય ચા નથી બનાવતી. ચા બનાવો ને સવારમાં લેક્ચર આપશે પણ કામ નહીં કરે. કામ ચોર છે આ દુનિયા, સાચું. બરાબર છે. હા, મારા દિયર તને આ ચા બનાવવા લઈ આવ્યા છે અને એનું બધું જેટલું કામ છે ને, આ એનું રસોઈ કરવાનું, એનું ટિફિન કરવાનું, એને સમયસર આ જગાડવાનું, એ બધું તારું કામ છે, મારું કામ નહીં. અને આમ પણ રોજ મારા દિયર બનાવે છે ને ચા, કહી દે ને બનાવી લે. એ તો જમવાનું બનાવે છે મારા માટે, કહું તો એની તો વાત જ નથી. મારા પતિ તો પરમેશ્વર છે. એમને તો વાત કરતી જ નથી. વાત તો તમારી થાય છે. કામ ચોરીની પણ રીત હોય ભાભી. લે, ઉલટા ચોર કોટવાલ કોટાટે. કામ તારે નથી કરવું અને તું મારા પર બધું આરોપ થોપે છે. હું કામ નથી કરતી ભાભી, એટલું કામ કરું છું. સવારથી તમારું લેક્ચર સાંભળું. મોટા ભાઈ આખો દિવસ ટીવી સામે બેઠા રહે, ક્યારેય મને ટીવી ન જોવા દે તોય પણ સહન કરું. હા, આદિત્ય આખો દિવસ ઘરે ન હોય ને તો દિવસમાં 50 વાર એમની યાદ આવે. આનાથી વધારે શું કરી શકું? સાચી વાત છે. હવે તારા જેઠ ઉપર બધું ના કેમ ને બધી વાત. હવે એ થોડી વાર ટીવી શું જોવે છે ત્યાં તને એ પણ નજરમાં આવી ગયા અને એ પણ કણાની જેમ ખૂંચે છે. કેટલા સિરિયસ છો ભાભી તમે તો. મને તો એમ હતું કે હું સાસરે જઈશ ને તો મારી જેઠાણી માધુરી દીક્ષિત જેવી હશે. આખો દિવસ ઘરમાં નાચ્યા કરશે, થનગનાટ કર્યા કરશે. મારે તો નાચવું જ છે. હા, તું ઘરના કામ કરી લેતી હોય ને તો મને પણ મારી મોજથી જિંદગી જીવી જ છે. પણ મોજ કેવી? આખો દિવસ ઘરના ઢસડા કરવાના અને હું જો કામ ન કરું તો તું પણ કેટલી નફટ છો. મારા હાર્દિક એટલે કે મારા દેર પાસે કામ કરાવે છે તો એમાં છે એની શરમ ભાભી. ઇઝ માય હસબન્ડ. એની આ જોબ કોણ છે? હા, કાંઈ કામવાળો નથી એ. લેટ મી સ્પીક. ક્યારની શાંતિથી જવાબ આપું છું તો બધી વાતને વચ્ચે કાપવી જરૂરી નથી. કોઈ પણ વાત શાંતિથી થઈ શકે. તમે આ ઘરના મોટા વહુ છો, તમારી જવાબદારી છે કે તમે નાની વહુનું ધ્યાન રાખો અને એક ચા બનાવી દેશો ને તો મોત નહીં આવે. વાહ, તારા શબ્દમાં તો શબ્દે કાંટા ઉગ્યા છે. કોઈ દિવસ જીભમાં આમ કડવાશ તો જવાની જ નથી ને. પ્રેમથી બોલીશ તો કામ કરજો. નહીં ને, એટલા માટે પ્રેમથી નથી બોલતી. ક્યારની સમજાવતી હતી કે મને લાગ્યું હતું કે મારી જેઠાણી માધુરી દીક્ષિત જેવી હશે, પણ અહીંયા આવીને તો બેટા પિક્ચરની શું નામ હતું એનું? તને ખબર હોય ને કેમ કે તને શોખ હતો પિક્ચર જોવાનો. અરુણા ઈરાની જેવું કામકાજ નીકળ્યું છે તમારું. હર એક કલાક નાગની જેમ માથે બેઠા હોવ છો. એવા નાટક જ ન કરાય કે નાગની જેમ કોઈ ડંખ મારે. પતી ગયું લેક્ચર. ચા બનાવવાના છો? નથી બનાવવાની. તારે પીવી હોય ને તો બનાવી લે ને, નહીતર એક કામ કર, મારા દિયર જે ઘરમાં બેઠા છે ને એને કહી દે, એ તને છે ને ચા બનાવી દેશે રોજની જેમ. કોણ જાણે આ દેરાણી કેવી ભટકાણી છે, આ કયા નસીબની. મને એમ લાગે છે કે ચોઘડિયા ફેર થઈ ગયો હશે આ તને લાવવામાં. ચારના બોલો છો, થાકતા નથી? ન બનાવી આપો તો કંઈ નહીં. એમાં આટલું બધું લેક્ચર આપવાની ક્યાં જરૂર હતી? મેં તો ખાલી પ્રેમથી સવાલ કર્યો હતો. બાય ધ વે, ચા તો આદિ જ બનાવવાના છે, પણ મને લાગ્યું કે ભાભીને થોડી અડી કાઢું સવારમાં. કંઈ વાંધો નહીં. હા ભાભી, તમારે ચા નથી બનાવી, ચા તો આદિત્ય જ બનાવવાના છે. ચલો હું જાઉં? તો જાને. હા, તને ચિઠ્ઠીને સંદેશ લખવો પડશે.
ના, તમારા ગંદા અક્ષરો મને વચાશે નહીં. બાય બાય. કઈ માટેની બની છે આ? કોઈ વાતમાં ખબર નથી પડતી. પતિને પણ કઠપુતલીની જેમ નચાવે છે. આદિ, આદિ. હદ થાય છે આની. આદિ, હા કેટલા પ્રેમથી જવાબ આપે ને. હા, તો એમાં શું થઈ ગયું જવાબ પ્રેમ? હા બોલ. મને છે ને ગુસ્સો આવે છે અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં હું કંઈક ફોડી તોડી નાખીશ. હા? ફોડી તોડી નાખવું એવું ન કરાય. હા માથું ન ફોડતી. હા ટાંકા લેવા પડશે પછી. બસ કરો ને તમે હવે. એક તો સવાર સવારમાં ભાભીએ મગજ ખરાબ કર્યું છે અને બીજા તમે. શું? ભાભીની આટલી હિંમત કે તારું મગજ ખરાબ કરી નાખ્યું એને? અરે આ લોકોનું તો રોજનું થયું છે. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બબાલ કરીને ઊભી રાખે છે. તમને ખબર છે સવાર સવારમાં મને ચા બનાવવાનું કહ્યું. તમે વિચાર કરો, સવાર સવારમાં મેં તમને કોઈ દી ચા નથી બનાવી આપી. તમને ક્યારે ચા બનાવી આપી છે? તો ભાભીને શું કામ બનાવી આપું? કોણ છે એ મારા? ભાભી? પણ એનો મતલબ એ થોડી છે કે તું એને ચા બનાવી દે. અરે એમને ચા પીવી હોય તો જાતે બનાવે ને. હા, મોટા ભાઈ બનાવીને ભાભીને પાય. આપણે શું લેવા દેવા? અને આપણા માટે બનાવે તો પણ એ મોટા છે ને. હા, સાવ સાચી વાત છે. તો? આ હંમેશા નાનાઓ જ કામ કરે મોટા માટે, એવું ક્યાં લખ્યું છે? મોટાઓએ પણ નાનાનું કામ કરવું જોઈએ, એવું લખવાની જરૂર છે. આટલા વર્ષોથી તમે ચા બનાવો છો, તમે ક્યારે એમને મૂક્યા છે બાકી? તમે બધાને ચા પીવડાવો છો. નોકર કરતા બે જ જીવન છે તમારું. આ મતલબ તમે કેટલું ધ્યાન રાખો છો બધાનું. અને બંધ. હવે બંધ. શું? આ બધાને છે ને કોઈને ચા બા નહીં મળે. આજથી ચા બનાવવાનું હું પણ બંધ કરું છું. મારા પૂરતી ચા બનાવીશ ને એકલો પી લઈશ. હા, તારા માટે આપણા બે માટે ચાલશે, પણ આ ભાઈને છે ને હવે બિલકુલ એનું સહન કરવાનું નથી થતું. હા, જ્યારે જુઓ ત્યારે મનમાની ભાભીની જ ચલાવે છે ઘરમાં. શું આપણે એમના ગુલામ છીએ? જરાય નહીં ને. હું તમને શું કહું છું, આપણે એક દિવસ એવું કરીએ તો આ ગેસનો બાટલો ચાલુ મૂકીને જઈએ. ઘર સળગાવવાની વાત કરે છે. હા, જરાય શરમ નથી આવતી તને? તમે સમજ્યા નહીં મારી વાત. બોલીને જવાબ દેવાનો એ લોકોને. અને મને ખબર છે એ લોકો કેટલી અવળચંડાઈ કરે છે. મને તો એમ કહેવાનું થતું હતું કે આ ગેસનો બાટલો ચાલુ રાખીને જઈએ ને તો ભાભી ચા બનાવી નાખે. સળગાવવાની વાત નહોતી કરતી એમ ને? હા, તો બનાવી દે ને, ગેસનો બાટલો ચાલુ કરી દે ને કહી દે ભાભીને ચા બનાવે. જા. કયું મેં? ભાભીએ કીધું કે ચા નહીં બનાવું, દીવા સળી મૂકીશ અને હું સળગીશ ને તને પણ લઈ જઈશ. બોલો, આમ એમને હું ગમતી નથી અને મરવું છે તો મારી સાથે. મને તો એમ થાય છે કે આ લોકો કોઈ દિવસ સુધરવાના નથી. ક્યારે? આની સાથે કોઈ દિવસ બોલવાનું જ નહીં. હા, બોલીએ તો આપણી સાથે ઝઘડો કરે ને. હા, હું તો છે ને ઝઘડો કરવા જ નથી માંગતો, પણ મોટા ભાઈ છે ને આ ગમે તેમ કરીને મારી સાથે આમથી આમ વાતને ફેરવીને પછી મારે ન બોલવું હોય તો બોલાઈ જાય. સાચી વાત છે. તમને શું કહું છું ખબર? આપણે એક કામ કરીએ. આ તમારા દુઃખનું, મારા દુઃખનું, ભાભીના દુઃખનું અને મોટા ભાઈના દુઃખનું એક જ નિવારણ છે. શું? માથા ફોડીએ તો? નોકર. નોકર? જો સમજો મારી વાત તમે. એક નોકર આવી જશે ને તો આપણે ચારેયનું કામ કરશે. અરે પગારમાં મતલબમાં મોટા ભાઈ જ્યારે પૈસા દેવાની વાત થશે ને ત્યારે 1 રૂપિયો પણ નહીં આપે. હાફ હાફ કરી લેવાના ને, 50-50%. અરે જૂઠા છે એક નંબરના. આ જ્યારે પણ હિસાબ કરવા બેસીએ ને ત્યારે કહે છે કે આવતા મહિનાનો આવતા મહિને આપીશ ને આવતા મહિનાનો ગયા મહિને આપીશ. હવે આવતો મહિનો કયો ને ગયો મહિનો કયો એ તો મારે ક્યારે સમજવું એ સમજ જ નથી પડતી. સમજતા તો નથી, તો મને ખબર છે. મારો મતલબ છે કે સમજો તમે વાતને. જો નોકર આવશે ને તો આપણા ચારેયનું કામ કરશે. 1 મહિનો જોઈ લેવાનું. જો મોટા ભાઈ અડધા પૈસા ન આપે તો એ નોકરને આપણે રાખી લેવાનો. આ ઘરમાં છે ને બધા કેવા છે ખબર પડી ગઈ છે. હા, મોટા ભાઈ 1 નંબરના કંજૂસ, ચીકુસ, ચિંગુસ, ચિંગુસ. અને ભાભી ગુસ્સાવાળા. અવાજ નીકળતો નથી છતાંય બરાડા પાડી પાડીને બોલશે કે જાણે આ ઘરમાં એનું ચાલતું. અને 1 નંબરના ફટ્ટુ માણસ. હાઈટ કમ આવાજ દાદા. હા, અને તું તારી વાત કરું ને તો તું પણ એ જ છે. હા, ખાલી બોલે છે પણ પાછી કરી નહીં બતાવે. એટલે તારી સામે બહુ પડવાનું નહીં. હા, તારો સ્વભાવ એવો રહ્યો એટલા માટે. અને મારી વાત ભોળો, શાંત, આ ઘરનું ધ્યાન રાખવાવાળો એકમાત્ર વ્યક્તિ એટલે હું. એવું તમને લાગે છે? એવું તમને લાગે છે? તમે ખરેખર બહુ સારા માણસ છો. તમે મારા માટે નોકર ગોતી ના હો ને આપણે આગળનું ડિસ્કશન પછી કરીશું. હા, જલ્દી આવજો નોકર લઈને. હવે ભાભીને બતાવીશ કે હું કોણ છું. ઝઘડો ભાભી સાથે થયો, ચા એને ન બનાવી, નોકર મારે ગોતવાનો. ચા ક્યારે બનશે?